ભરૂચના વાલા તાલુકાના સિંગલવાણ ગામમાં ખેતરનું લેવલિંગ માટે આવેલ ભાગીદાર સહિત પોલીસ પર હુમલાના મામલે ઉપરી અધિકારીઓના દબાણ હેઠળ એફઆઈઆર કરવામાં વિલંબના પોલીસ પર આક્ષેપ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। સુરતના વરાછા રોડ ઉપર સીમાડા નાકા સ્થિત નટવરનગર ખાતે રહેતા પ્રફુલ્લ ભગવાન કાઠરોતિયાની વાલા તાલુકાના સિંગલવાણ ગામે ભાગીદારીમાં જમીન આવેલ છે, જેમાં ગત તારીખ 26મી મેના રોજ જમીન લેવલિંગની કામગીરી ચાલી રહી હતી। જે કામગીરી સાંજના સમયે પૂર્ણ થતાં તેઓ પોતાના મિત્ર હસમુખભાઈ સાથે ઘરે જવા નીકળ્યા હતા। ગામની પ્રાથમિક શાળા પાસેથી પસાર થતાં તે સમયે 150 જેટલા મહિલા પુરુષોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને આ જમીન ગામની છે, કોઈની માલિકીની નથી। તેમ છતાં તમે જમીનમાં ગામના આગેવાનોને પૂછ્યા વિના કે જાણ કર્યા વિના કેમ લેવલિંગ કરો છો કહી ઝઘડો કર્યો હતો। આ અંગેની જાણ જમીનના ભાગીદારે વાલિયા પોલીસને કરતા પોલીસ કાફલો વાહનો સાથે સ્થળ પર દોડી આવ્યો હતો। જે બાદ મામલો વધુ બિચકાતા તોડાએ પથ્થરમારો કરી 3 ગાડીઓમાં નુકસાન પહોંચાડ્યું હતું। ઘટનાને પગલે ખેતરના ભાગીદાર પ્રફુલ્લ કાઠરોતિયા જીવ બચાવી વાલિયા પોલીસ મથક ખાતે આવી ગયા હતા અને 26થી વધુના તોડા સામે અરજી કરી હતી। સાથે આટલી મોટી ઘટના બાદ ઉપરી અધિકારીઓ કોઈપણ દબાણ હેઠળ એફઆઈઆર નોંધવામાં વિલંબ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જમીનના ભાગીદારને મારી નાખવાની કોશિશ કરનાર તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ઘટના મોજે સિંગલવાણ તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ ને અમારી ખેતીની જમીન છે, જે અમે ખેતીની જમીન લેવલિંગ કરતા હતા અને લેવલિંગ કરતા સમયે અમે સાંજે 4 વાગે લોકો ભેગા થવા માંડ્યા એટલે પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી અને એવું લાગ્યું કે આમાં આપણે શાંતિપૂર્ણ નીકળી જાય એટલે પોલીસની વાન આગળ રાખી અને અમે પાછળ નીકળ્યા તો લોકોએ પોલીસની વાનને ઘેરીને અમને ઘેરી અને પથ્થરમારો કર્યો તો અમે અમારી જીવ બચાવીને ભાગી આવ્યા અને પોલીસ સ્ટાફે એને સમજાવવા ઘણી કોશિશ કરી અને પોલીસની ગાડીને પણ આગળ પાછળના બંને કાચ તોડી નાખ્યા છે અને અમારી બંને ગાડીઓના કાચ બી તોડી નાખ્યા છે અને ગાડીમાં ઘણું નુકસાન કર્યું છે। અમે અમારો જીવ બચાવી અને ભાગીને પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને હાલ અમારી ગાડી વાલિયા પોલીસ સ્ટેશનમાં પડેલી છે।